દોસ્તો, વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. સત્ય હકીકત જાણીને તમારા આંખોમાં પણ આંસુ આવી જશે. ઘણી વખત પ્રેમ લગ્નમાં પણ લોકો પરેશાન રહે છે અને છૂટાછેડા થઈ જાય છે. આવી જ એક ઘટના મારી બેનપણી સાથે બની હતી. લગ્નના 2 વર્ષ દરમિયાન તે લોકોએ ખૂબ જ સારો સમય પસાર કર્યો અને તે જ 2 વર્ષમાં તેમના 2 બાળકો પણ થયા. ત્યાર પછી તેમના જીવનમાં પરિવારને લઈને ઝઘડા થવા લાગ્યા. તે તેના સાસરિયાના પરિવારને એડજસ્ટ નહોતી કરી શકતી. તેનો પતિ ઈચ્છતો હતો કે તે તેના પરિવાર સાથે રહે, પરંતુ રહેવાની તો દૂરની વાત તે તેમને જોઈ પણ નહોતી શકતી. તે લોકોને નફરત કરતી હતી. થોડા દિવસો તો મારી બેનપણીના પતિએ એમ જ વિતાવી દીધા. તે પછી સમજોતાનો સમય આવી ગયો. તેને કહ્યું કે જો તું મારા પરિવાર સાથે રહીશ તો જ મારી સાથે રહી શકીશ, નહીંતર છૂટાછેડા લઈને તારા ઘરે જ રહેજે. તે પણ તેના પરિવાર સાથે રહેવા નહોતી માંગતી, તેથી તેને છૂટાછેડા લઈ લીધા અને બંને બાળકોને લઈને પોતાના ઘરે પિયરમાં પડી રહી છે. હું તેને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી અને વિચાર્યું કે હું ક્યારે પણ લવ મેરેજ નહીં કરું, ભલે તે ગમે તે થઈ જાય. હું મારા માતા પિતાની પસંદગીના જ લગ્ન કરીશ. અને એ જ રીતે મારા એક દિવસ લગ્ન થઈ ગયા, તે પણ મારા માતા પિતાની મરજીથી. મારા પતિ ઘરમાં આવ્યા ત્યારે 9 વાગી રહ્યા હતા. હું તેમના પર બૂમો પાડવા લાગી હતી, કારણ કે હું રાતની તેમની રાહ જોતી રહી હતી. પણ હવે સવારના 12 વાગી ગયા હતા. તેમને જોતાં જ મારો પારો હાઈ થઈ ગયો. મેં કહ્યું, તમારે આવું ન કરવું જોતું હતું. લગ્નના 1 અઠવાડિયા પછી જ તેમનું વિચિત્ર વર્તન શરૂ થઈ ગયું હતું. હું તેમની આ હરકતથી મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. તેથી મેં તેમના પર ખૂબ ગુસ્સો કર્યો, પરંતુ તેમને હાથમાં 2 કાગળિયા લહેરાવીને કહ્યું કે આ આપણા હનીમૂનની ટિકિટ છે. એ જોઈને હું ખૂબ જ ખુશ થઈ અને મેં કહ્યું, હવે મને તમારી સામે કોઈ ફરિયાદ નથી. હવે મને એ જણાવો કે આપણે ક્યારે જઈશું. હું તો એવું જ સમજી હતી કે બહાર વિદેશની ટિકિટ હશે અને અમે દુબઈ અથવા કેનેડા જઈ રહ્યા છીએ, જેથી અમે અમારું હનીમૂન માણી શકીએ. હું આ બધું જ વિચારી રહી હતી કે ત્યારે તેમને મને કહેવા લાગ્યા, ઉતાવળ રાખ અને તૈયાર થઈ જા, આપણે અત્યારે જ નીકળવાનું છે. તો મેં કહ્યું, અત્યારે કેવી રીતે નીકળી શકીએ? હું તેમની સાથે દલીલ કરવા લાગી તો તેમણે કહ્યું કે આપણે અત્યારે જ ઘરેથી નીકળવું પડશે. એમ પણ સાંજે મુસાફરી કરવી સારું માનવામાં નથી આવતું, પરંતુ મને મારા કપડાં વગેરે પેક કરવામાં સાંજના 5-6 વાગી ગયા હતા. મારા સાસુ અમને બંનેને કહેવા લાગ્યા, બેટા, સાંજનો ટાઈમ ઘરેથી નીકળવા માટે સારો સમય નથી. તમે આટલા મોડા ઘરેથી નીકળી રહ્યા છો. એમ પણ શિયાળાની રાત ખૂબ વહેલી શરૂ થઈ જાય છે અને દિવસો ટૂંકા હોય છે. તમારે તમારું ધ્યાન રાખવું પડશે. મારા સાસુએ મને ના પાડી દીધી, પણ મેં તેમની કોઈ પણ વાત ના સાંભળી. હું મારા સાસુને ખોટા સમજી બેઠી હતી. મેં કહ્યું, મારે અત્યારે જ જવું છે. મને રાત્રે મુસાફરી કરવી સારી લાગે છે. મારા સાસુએ મારી વાતનું ખોટું ના લગાડ્યું. અમે બંને જણા ઘરેથી નીકળી ગયા અને ગાડીમાં બેસીને મેં તરત જ પૂછ્યું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તૈયારીઓને લીધે મેં તેમને કોઈ સવાલ પણ નહોતો કર્યો. ત્યારે તેમણે મને એક વિચિત્ર જવાબ આપ્યો. તેમને બોલ્યા, આપણે જવાનું ક્યાં છે? તું તારા પિયરમાં, એટલે કે પોતાના માતા પિતાના ઘરે બનારસ જઈ રહી છે અને ત્યાં જ આપણે બંને સારી સારી જગ્યાઓની મુલાકાત લઈશું. આ સાંભળીને હું થોડી નિરાશ થઈ ગઈ હતી, કારણ કે મેં આખું બનારસ ફરી લીધું હતું, કારણ કે હું તો બનારસની જ રહેવાસી હતી જ્યારે મારા લગ્ન દિલ્હીમાં થયા હતા. તેથી હનીમૂનના બધા વિચારો મારા મગજમાંથી નીકળી ગયા હતા. મને ફરવાનો અને નવી નવી જગ્યાએ જોવાનો પણ બહુ શોખ હતો, પરંતુ મારા પતિ તો મને બનારસ લઈને જઈ રહ્યા હતા. મને ગુસ્સો તો આવ્યો, પણ ચૂપ થઈ ગઈ હતી. દિલ્હીથી તો અમે સાંજે 6 વાગે નીકળ્યા, પરંતુ રસ્તામાં ખાવાનું ખાતા અમને રાતના 8 વાગી ગયા હતા. ત્યારે બનારસના રસ્તાઓ એમ પણ ખૂબ વહેલા વેરાન થઈ જાય છે. અહીંના લોકો રાત્રે મોડે સુધી દુકાનોમાં નથી બેસતા. આખો રસ્તો ખાલી અને સુમસાન થઈ ગયો હતો. બસ હું અને મારા પતિ ગાડીમાં એકબીજા સાથે ગપસપ કરી રહ્યા હતા. એ જ ક્ષણે મને કંઈક ગડબડ હોય એવું લાગ્યું હતું. એવું લાગ્યું કે જાણે કોઈ અમારો પીછો કરી રહ્યું હોય. એક ગાડી હતી કાળા રંગની, જેને મેં રસ્તા પર 2-3 વાર ઓવરટેક કરતા જોઈ હતી. પહેલાં તો મને શંકા ગઈ, પણ પછી એવું લાગ્યું કે જાણે મારો કોઈ વહેમ હોય. તે લગભગ છેલ્લી 20 મિનિટથી અમારો પીછો કરી રહી હતી. મારા મનમાં એક અજીબ
ડર ઊભો થઈ રહ્યો હતો. પણ મેં મારા પતિને આ વાત ના જણાવી. ક્યાંક ગાડી ચલાવતા ચલાવતા તેમની નજર ગાડી પરથી ના હટી જાય, નહીં તો પ્રોબ્લેમ થઈ જશે. તેમનું ધ્યાન ગાડી ચલાવવામાં નહીં રહે, એટલે જ હું ચૂપ થઈ ગઈ હતી. હું એવું કંઈ કરવા નહોતી માંગતી કે હું એવી કોઈ હરકત કરું કે રોહનને ગુસ્સો આવી જાય. અને એમ પણ અમે લાંબા સમયથી એકબીજાથી ગુસ્સે થઈને બેઠા હતા. તેમણે કહ્યું કે તું મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે. લગ્ન પછી પત્નીએ પોતાની જીભ પર કાબૂ રાખવો જોઈએ. જોકે શરૂઆતના દિવસોમાં તો છોકરીઓ ખૂબ જ શરમાતી હોય છે, પરંતુ અત્યારથી જ મારી સામે એટલું બોલે છે. મને લાગે છે કે મેં મારા ટીચર સાથે લગ્ન કરી લીધા. અમે વાતો જ કરી રહ્યા હતા કે ત્યારે જોરદાર ઝાટકા સાથે અમારી પાછળની ગાડી રસ્તો રોકીને અમારી સામે આવીને ઊભી રહી ગઈ હતી. અમને એક ક્ષણ માટે એવું લાગ્યું કે કોઈ અકસ્માત થવાનો છે, પણ તે માણસે અમારી ગાડીની સ્પીડ ઓછી થતાં જ અમારી સામે તેને એવી ગાડી ઊભી રાખી દીધી કે અમે બંને મંથ થઈ ગયા હતા. અમે અત્યારે તો અમારો જીવ બચાવવા માટે ભગવાનનો આભાર માની રહ્યા હતા. તેમની ગાડીના દરવાજા ખુલી ગયા હતા. અમને લાગ્યું કે કદાચ તે પોલીસની ગાડી છે. તે ગાડી એકદમ ઊંચી હોય છે. જ્યારે અમે જોયું તો ગાડીમાંથી નીકળતા વ્યક્તિઓ એ એક બે નહીં પણ પૂરા 6-7 લોકો હતા. તે લોકો વર્દીમાં નહોતા, પરંતુ તેમને કાળા કલરના કપડાં પહેરી રાખ્યા હતા. હું અને મારા પતિ આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા હતા. તે લોકોએ આવીને અમારી ગાડીના દરવાજાના કાચને ખટખટાવવાનું શરૂ કરી દીધું હતું. અમે લોકો સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય લોકો નથી, આ તો ખૂબ જ ખતરનાક છે. અને મને તો એવું લાગી રહ્યું હતું કે આ લોકો ડાકુ છે. આ વિચારીને જ ડર લાગતો હતો. હું મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, અમારી પાસે આવી કોઈ પરીક્ષા ના લે, અમારો જીવ આમાંથી બચાવી લો. પરંતુ તેઓએ મારા પતિને જબરદસ્તી દરવાજો ખોલવાનું કહ્યું હતું. જો અમે દરવાજો ના ખોલ્યો હોત તો એ લોકો બહુ હરામી હતા. કાચ તોડીને અમને બહાર કાઢ્યા હોત. મારા પતિએ મને કહ્યું કે તું પાછળની સીટ પર જતી રહે. ગાડીનો દરવાજો ખુલ્લા વગર પાછળની સીટ પર જવું પણ શક્ય નહોતું. હું મારા હૃદયના ધબકારા સાથે મારા પતિ પાસે જ બેઠી હતી. તેઓએ અમને બંદૂક બતાવીને ગાડીનો દરવાજો ખોલવાનું કહ્યું હતું. મારા પતિએ તેમને કહ્યું કે તમારે જે પણ જોઈએ તે મારી પાસેથી લઈ શકો છો. ગાડીના પેપર, પૈસા વગેરે તેમના હવાલે કરી દીધા. એક આદમીએ બધું પોતાની બેગમાં નાખી દીધું. પછી મારા પતિને કહ્યું કે તું ગાડીમાંથી નીચે ઉતરી જા. જો તું નીચે નહીં ઉતરે તો તને ગોળી મારીને અહીંયા જ સુરાવી દઈશું. એ લોકો ખૂબ જ ગુસ્સામાં હતા. મને એવું લાગી રહ્યું હતું કે અમારા મોબાઈલ ફોન છીનવીને અને અમને લૂંટીને આ લોકો અમને છોડી દેશે, પરંતુ આવું નહોતું થયું. તેમણે મને પણ ગાડીમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું. તે બધા માણસો એટલા હરામી લાગી રહ્યા હતા. તેમનો અવાજ જેવો ગુંજી રહ્યો હતો, તેમનો અવાજ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. હું ગભરાઈને ચૂપચાપ ત્યાં જ ઊભી હતી. તે બધા મને જોઈને હસવા લાગ્યા હતા. જો આવી હોય છે શરીફ અને માસૂમ છોકરીઓ. તારી પત્નીને તો એકદમ ખાનગી લાગે છે ભાઈ, એક આદમીએ હસીને આ વાત કરતાં મારા પતિને કહ્યું. મારા પતિએ તે લોકોની સામે હાથ જોડી દીધા. જુઓ, તમે લોકો લૂંટારા છો, હું જાણું છું. મારી પત્નીને કંઈ ના કહો. તમારે જે પણ કંઈ જોતું હોય મારી પાસેથી લઈ લો. હું તમને બધું આપી શકું છું. તમે મારી ગાડી પર લઈ જાઓ, પણ અમને બંનેને છોડી દો. આ સાંભળીને તે બધા વ્યક્તિઓ હસવા લાગ્યા. એક પોતાની ગાડી તરફ ઇશારો કર્યો અને કહ્યું, અમારી પાસે આના કરતાં પણ જબરદસ્ત ગાડી છે. અમને તારી ગાડીથી નહીં પણ તારી આઇટમથી મતલબ છે, અને આઇટમમાં સૌથી સારી આઇટમ તો તારી પત્ની છે. આટલું કહીને એ માણસ જ્યારે મારી તરફ આગળ વધ્યો, તમારા દિલમાં તીવ્ર પીડાનો અનુભવ થયો. મારી સાથે તો આજ સુધી ક્યારેય કોઈએ આવી રીતે વાતો નહોતી કરી. આ માણસ એટલી ભયાનક વાતો કરી રહ્યો હતો. મારું મન થયું કે હું અહીંયાથી ભાગી જાઉં, પરંતુ હું ત્યાં જ ઊભી રહી. હું બસ પોતાના પતિની રાહ જોઈ રહી હતી. એ લોકોને કોણ રોકશે? મારા પતિ તે લોકોને મારી નજીક ક્યારેય ન આવવા દે, પરંતુ તેઓએ આ પહેલાં મારા પતિને મારવાનું શરૂ કરી દીધું અને એક આદમી મારી તરફ આગળ વધ્યો હતો. મેં વિચાર્યું કે હું અહીંયાથી દોડીને
દૂર ભાગી જાઉં. પણ મેં તો એટલી ઊંચી એડીના ચંપલ પહેર્યા હતા કે જેને પહેરીને ભાગવું પણ શક્ય નહોતું. તે સમયે મારું આખું શરીર ડરના કારણે ધ્રુજી રહ્યું હતું. મારા પતિને પકડીને આ લોકો સાઈડમાં લઈ જવા લાગ્યા. મારા પતિ બૂમો પાડવા લાગ્યા કે ભગવાન માટે મારી પત્નીને છોડી દો, તે મારી ઇજ્જત છે. તમે લોકો પણ મા બહેનો વાળા છો, આવું ના કરો. મારા હજુ નવા નવા લગ્ન થયા છે. હું મારી પત્નીને લઈને તેના પિયરમાં જઈ રહ્યો છું, એવી કોઈ વાત નથી. મારા પતિ ચીરસો પાડી રહ્યા હતા, પણ તે માણસો વારંવાર હસી રહ્યા હતા. હું તો પોતે કોઈ ઊંડી ખાણમાં પડી રહી હોય એવું મહેસૂસ થઈ રહ્યું હતું. ચાલો આ સ્ત્રી સાથે આપણે બધા મળીને એન્જોય કરીએ. આટલું કહીને તે બધા માણસો મળીને મારા પતિને ઉપાડીને તેમની ગાડી તરફ આગળ વધી રહ્યા હતા અને મારા પતિને તે ગાડીમાં પૂરી દેવામાં આવ્યા હતા. હું પણ એ ગાડી તરફ દોડી તો એ માણસે મારો હાથ ખેંચીને મને પાછળ ધકેલી દીધી અને એક આદમી ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો અને મારા પતિના બંને હાથ પગ બાંધીને પાછળની સીટ પર બેસાડી દેવામાં આવ્યા હતા. તે લોકોએ બંદૂક બતાવીને મારા પતિનું અપહરણ કર્યું હતું. મારા પતિ મને વારંવાર કહી રહ્યા હતા કે અહીંયાથી ભાગી જા, તો મેં ભાગવાની કોશિશ પર કરી, પરંતુ તે આદમીએ પકડી લીધી. તે ખૂબ જ શક્તિશાળી હતો. એ આદમીના હાથમાંથી પોતાને છોડાવીને ભાગવું સંભવ નહોતું. મારી સાથે જે આદમી ઊભો હતો તેને એક બેગમાં અમારી બધી વસ્તુઓ ભેગી કરી લીધી હતી. રૂપિયા પૈસા મારા ઘરેના, ત્યાં સુધી કે અમારા નાના મોટા કપડાવાળી બેગ તે લોકોએ અમારી પાસેથી છીનવી લીધી હતી. પરંતુ તેમ છતાં પણ તેઓએ અમને છોડ્યા નહોતા. મારા પતિ પાસેથી ગાડીની ચાવી લઈ લીધી અને મારા પતિને ગાડીની પાછળની સીટ પર બાંધી દેવામાં આવ્યા. ત્યાર પછી તે આદમીએ ત્યાંથી ગાડી ચલાવી દીધી અને જે આદમીઓએ મને પકડી રાખી હતી તે બંને ખૂબ જ ખતરનાક હતા અને ખૂબ ઊંચા હતા અને તેમના ચહેરા પર દાઢી હતી. મને અહીંથી ભાગી શકાય એવી કોઈ શક્યતા દેખાતી નહોતી. બંને મને ગાડી તરફ લઈને જવા લાગ્યા. મેં બૂમો પાડવાનું શરૂ કરી દીધું. મેં જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કરી દીધું, કારણ કે મારી પાસે એ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં એ જ સાંભળ્યું હતું કે મુશ્કેલ સમયમાં ભગવાનને યાદ કરો તો તે પોતાની શક્તિઓથી આપણને બચાવે છે. લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા હતા. ખરેખર તારા પતિએ તને જોઈને જ પસંદ કરી હશે, તું તો ભણેલી ગણેલી પર છે. એ આદમી મજાક ઉડાવી રહ્યો હતો. બીજાએ ગુસ્સાથી ચૂપ કરવાનો પ્રયાસ કર્યો. મારી સામે આ બધું કરીને મારું દિમાગ ખરાબ ના કર. અમારે જે કરવું હશે તે કરીશું. તારા જેવી સ્ત્રી કોઈને વારંવાર નથી મળતી. આટલી ખરાબ વાતો સાંભળીને મને તે લોકો ઉપર ખૂબ જ ગુસ્સો પર આવી રહ્યો હતો. મારા પપ્પા હોત તો ના જાણે તેમને ચીરી નાખત, પણ એ સમયે એ વેરાન જંગલમાં મારી સાથે ભગવાન સિવાય બીજું કોઈ ન હતું. મારે પોતાની લડાઈ પોતે જ લડવાની હતી. પરંતુ જેવી જ મારી તે આદમી ઉપર નજર પડી જે મારી બાજુની સીટ પર બેઠો હતો તો મારો હોશ ઉડી ગયો હતો. મને તે સમયે તેની જગ્યાએ એક કૂતરો નજર આવી રહ્યો હતો. એક ડરામણ ચહેરાવાળો આદમી મારી નજીક આવી રહ્યો હતો કે તે મારી ઇજ્જત ઉપર હાથ નાખતો. એ પહેલાં બીજાએ તેને બૂમ પાડી અને કહ્યું કે જો મેં તે માણસના ખીચામાંથી 2 કાગળો કાઢ્યા અને તેને ડરામણા ચહેરાવાળા તે આદમીને બતાવ્યા તો તે પર વાંચીને એ રીતે ચૂપ થઈ ગયો કે જાણે તેને સાપે ડંખ મારી દીધો હોય. તે કાગળો જોતાની સાથે જ બંનેનું વર્તન મારી સાથે નરમ પડી ગયું હતું. બીજો આદમી જે મારી તરફ લંબાવી રહ્યો હતો તે આદમી પણ સારો બનીને બેસી ગયો, જાણે કે તેને મારું અપહરણ જ ના કર્યું હોય. એટલું જ નહીં, પરંતુ ચૂપ પણ થઈ ગયો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે તેનું મન બદલાઈ ગયું હોય. તે લોકો એકદમ અટકી કેવી રીતે ગયા? મેં મનમાં વિચાર્યું. હું મારા મનમાં ભગવાનનો જપ કરવા લાગી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગી અને મનમાં વિચારવા લાગી કે પરંતુ એવું શું હતું કે કાગળોમાં જેને જોઈને એ લોકો કેમ ચૂપ થઈ ગયા? આ વાત હું મારા મનમાં વિચારી રહી હતી કે જ્યારે ગાડીમાં એક ઝાટકો વાગ્યો. તે પછી મને હોશ નહોતો રહ્યો તે શું થયું. જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું એક પલંગ પર સૂતી હતી. આ કોઈનું ઘર લાગી રહ્યું હતું. પહેલાં તો મને લાગ્યું કે આ કોઈ હોસ્પિટલ હશે, પણ આ કોઈનું ઘર હતું. જ્યારે મારી આંખ ખુલી
ત્યારે મને ગઈ રાતની આખી ઘટના યાદ આવવા લાગી હતી અને એ તો હું વિચારી પણ નહોતી શકતી કે એ લોકો પાસેથી મારી ઇજ્જત કેવી રીતે બચી ગઈ. મને સૌથી વધારે ચિંતા મારા પતિની હતી, કારણ કે એક સ્ત્રી માટે તેમનાથી વધુ મહત્ત્વનું બીજું કંઈ ના હોઈ શકે. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મેં કોઈ બહુ મોટી ભૂલ કરી દીધી હોય. મને મારા સાસુની વાત વારંવાર યાદ આવતી હતી કે કાશ મેં તેમના કહેવાથી તેમની વાત માની લીધી હોય. જો હું ઘરેથી આટલી મોડી ના નીકળી હોત તો અત્યારે અહીંયા બેસીને મને પસ્તાવો ના થઈ રહ્યો હોત. હું આ જ બાબતમાં વિશે વિચારી રહી હતી કે રૂમનો દરવાજો ખુલ્યો અને એ જ આદમી રૂમમાં દાખલ થયો. મારી તો ભયથી ચીસ નીકળી જવાની હતી. તેને હાથના ઈશારાથી મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તારી અત્યારે તબિયત સારી નથી, તું બોલી નથી શકતી અને મારા પગમાં પણ ઊંડી ઈજા થઈ હતી. રાતે આપણા બધા સાથે એક અકસ્માત થઈ ગયો હતો અને અત્યારે તું મારા ઘરે છે, એટલા માટે વધુ નાટક કરવાની જરૂર નથી. જો આ અકસ્માત ભગવાને લખ્યો હતો, આ બધું અમે નથી કર્યું. હવે જે કંઈ પણ થયું છે તેને મળીને સહન કરવું પડશે. તું અત્યારે મારા ઘરમાં છે અને અમે લોકો ખૂબ જ શરીફ લોકો છીએ અને અહીંયા કોઈ પણ પ્રકારનો તમાશો કરવાની જરૂર નથી, નહીંતર જે કંઈ પણ થવાનું હતું તે પણ થઈ શકે છે. તારા પતિ વિશે હું કંઈ નથી કહેતો, પરંતુ અમે તને કોઈ નુકસાન નથી પહોંચાડ્યું, એટલા માટે વધુ ડ્રામો કરવાની જરૂર નથી. મારા પપ્પાની સામે રડતી બળતી ના. મેં તેમને એટલું જ કહ્યું કે તું એક ઘાયલ છોકરી છે અને અમારી ગાડીથી ઘાયલ થઈ ગઈ છે. મારા પપ્પાને તારે પર આ જ વાત કહેવાની છે. જો તે બીજું કંઈ કીધું તો બહુ ખરાબ થશે. એ આદમીના આવા શબ્દો સાંભળીને મને બહુ બીક લાગવા માંડી હતી, પરંતુ એક વાતથી હું સંતુષ્ટ હતી કે કમસે કમ મારી ઇજ્જત તો બચી ગઈ હતી. હું તો હજુ પણ અજાણના ઘરે હતી અને મને મારા પતિની ખૂબ જ ચિંતા થઈ રહી હતી. મેં તે આદમીને પૂછવાની પણ કોશિશ કરી, પણ તે રૂમનો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો. મારા મનમાં વિવિધ પ્રકારના વિચારો આવી રહ્યા હતા. મને સમજાતું નહોતું કે હું શું કરું. ખબર નહીં કે મારા ઘરના લોકો કે પતિ મને સ્વીકારશે કે નહીં, પરંતુ તે જ દિવસે સાંજે જ્યારે તે આદમી મારા રૂમમાં આવ્યો ત્યારે એક વિચિત્ર વાત તેને મને કીધી અને તેને તેનું નામ મને જણાવ્યું. કહેવા લાગ્યો, મારું નામ શંકર છે અને હું તને અહીંયા એટલા માટે લાવ્યો છું કે જેથી તારો આ ઘા રૂંજાઈ જાય, પછી હું તને તારા ઘરે મૂકી જઈશ. નવાઈની વાત તો એ હતી કે તે મને બહેન કહીને બોલાવતો હતો. હું તને ઘરે મૂકી જઈશ, તું આ વાતની ચિંતા ના કરતી અને હું અહીંયા એકદમ સુરક્ષિત છે મારી બેનની જેમ. અને જો તને આ વાત ઉપર કોઈ શંકા હોય તો હું મારી બેનને પણ તારી પાસે મોકલી દઈશ, પરંતુ મેં તેમને એવું જણાવી રાખ્યું છે કે તું મારા મિત્રની બહેન છે, એટલા માટે હું તને ઘરે લઈને આવ્યો છું. અને હા, આ રહી તારી બેગ, આ પર તારી પાસે રાખ. સાંજ સુધીમાં તારો પતિ તારી પાસે આવી ગયો તો ઠીક છે, નહીંતર હું તને જાતે તારા ઘરે લઈ જઈશ. હું મારા મનમાં તે આદમીના ગયા પછી વિચારવા લાગી કે જો તે મને મારા ઘરમાં જ લઈ જઈને છોડાવવા માંગતો હતો તો પછી આ બધું કરવાનો હેતુ શું હતો? શું આ લોકો મારા પતિના દુશ્મન હતા? પર જો આ લોકો દુશ્મન હોત તો શું તે તક મળતા તેનો ફાયદો ઉઠાવતા, કાં તો પછી તેનો સામાન વગેરે છીનવીને તેને બીજી જગ્યાએ મોકલી દેતા? આ લોકો તો મારા પતિથી સાથે ગયા હતા, જ્યારે બાકીના મારી સાથે હતા તેઓ મને બીજી ગાડીમાં લઈને ક્યાંક જઈ રહ્યા હતા. ખબર જ નહીં રસ્તામાં એવું શું થયું કે અચાનક તેમનું મન બદલાઈ ગયું અને અકસ્માત તો ભગવાનને લખ્યો હતો, તેમની કોઈ ભૂલ નહોતી. પરંતુ આ લોકો કોણ હતા અને મને શા માટે કિડનેપ કરીને લાવ્યા હતા? આ વાતનો જવાબ મને હજુ સુધી નહોતો મળી શક્યો. ફિલહાલ મેં વિચારી લીધું કે હવે હું તે આદમીના ઘરના લોકો સાથે કોઈ વાત નહીં કરું. તે મને મારા ઘરે મૂકી જાય એ જ મોટી વાત છે. એવું જ થયું. સાંજે ડૉક્ટર આવ્યા. તેમને મારી ઈજા અને મારા પગને જોયો અને મને પાટો બાંધ્યો. મામૂલી મચકુરડાઈ ગયો હતો એટલામાં શંકર પર આવી ગયો અને બોલ્યો કે તું અહીંયા બહાર ગાડી ઊભી છે, તારી રાહ જોઈ રહી છે. તારે મને તમારા ઘરનું સરનામું પર જણાવવું પડશે. મને તારા પર દયા આવી રહી છે. ગાડીમાં બેસતા જ તેને મને આ વાત કહી તો મારું દિલ ગભરાવા લાગ્યું હતું. મેં કહ્યું, કેમ, શું થયું? શું તમે લોકો મને બીજે ક્યાંક લઈને જઈ રહ્યા છો? મારો ફાયદો ઉઠાવવા માંગો છો? તો તેને કહ્યું, એવી કોઈ વાત નથી બેન. જો એવું હોત તો અમે લોકો તને ગાડીમાં નાખીને ઘરે લઈને ના આવતા. તારા પતિની સામે
તને ખૂબ ત્રાસ આપ્યો હતો. કદાચ અમે આવું ક્યારે પણ ના કરતા. આ ક્ષણે હું તેના પર ખૂબ જ ગુસ્સે હતી. શંકર કહેતો હતો કે બસ તારા પતિના ખીચામાંથી એક એવી વસ્તુ નીકળી, એ જોઈને જ અમે તને છોડી દીધી. આ સાંભળીને મારા પર કાન ઊભા થઈ ગયા. હું પર ધ્યાનથી તેની વાત સાંભળવા લાગી. એવી શું વસ્તુ હતી મારા પતિના ખીચામાં કે તમે લોકોએ જોતાની સાથે જ મને છોડી દીધી? મને પણ બતાવો. જો તમે લોકોએ જોઈ લીધી હોય તો તેને કહ્યું, જો તે જોઈ લીધી તો અહીં જ બેહોશ થઈ જઈશ. હું પહેલાં તને તારા ઘરે લઈ જઈશ અને તું ઘરે જઈને ખોલીને જોઈ લેજે. હું નથી ઈચ્છતો કે અહીંયા તારી તબિયત ખરાબ થઈ જાય. એ માણસની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. તું છે કોણ? મને અને મારા પતિને તમે લોકોએ કેમ કિડનેપ કર્યા? શું તમે આનો જવાબ આપવા માંગો છો? પરંતુ હવે આ બધું જાણીને કોઈ ફાયદો નથી. તું આ વાત પર વિશ્વાસ કર કે અમે તો તને હાથ પણ નથી લગાવ્યો. રાત્રે એક અકસ્માત થઈ ગયો હતો. તારી સામે અમે લોકો પણ ઘાયલ છીએ. તારા પગમાં તો માત્ર મચકોટ જ આવી છે, પણ મારી તો કમર પર ભાંગી ગઈ છે. હવે જ્યારે હું ઘરે જઈશ ત્યારે મારી દવા કરાવીશ અને ડૉક્ટર પાસે જરૂર જઈશ. મારો એક્સરે વગેરે પણ કરાવીશ. કદાચ કોઈ હાડકું ના તૂટી ગયું હોય. તે માણસ ચીડાઈ ગયેલા સ્વરમાં વાતો કરી રહ્યો હતો, પરંતુ મને વાસ્તવિકતા વાતનો હજી પણ કોઈ ખ્યાલ નહોતો. મને તેની વાતોમાં કોઈ સચ્ચાઈ પણ નજર નહોતી આવી રહી. હું ચૂપ થઈ ગઈ હતી. સવારની મુસાફરીએ આદમી સાથે કરવી તે મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. મેં વિચાર્યું કે હું રસ્તામાં તેના વિશે વધુ વાત જાણી લઉં, તો જેથી તો મને તેની નિયતમાં કોઈ ખામી જણાય તો હું તેની વિરુદ્ધ ઊભી થઈ રહી શકું અને હું મારો અવાજ ઉઠાવી શકું. થોડી વાર પછી તેને કહ્યું કે તને કંઈ ખબર છે? મારું નામ શંકર છે અને હું તારા પતિને ઓળખું છું. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તો મેં કહ્યું, તું મારા પતિને જાણે છે? પણ કેવી રીતે? શું તું તેમનો મિત્ર છે? તમે લોકોએ મને જાણી જોઈને કિડનેપ કરી, પણ કેમ? મારી વાત સાંભળીને તેને કહ્યું, હું તને આખી વાત કહીશ, પરંતુ તે પછી મારે વચન આપવું પડશે કે હું શંકરના પરિવાર સાથે આ વિશે કોઈ વાત નહીં કરું અને ના શંકરના પરિવાર વિશે કોઈને કંઈ કહીશ. મેં મજબૂરીમાં હા પાડી દીધી હતી. ત્યાર પછી શંકરે મને જે વાત જણાવી હતી તેને તો મારો જીવ અધર કરી નાખ્યો. તારો પતિ રોહન મારો ખૂબ સારો મિત્ર હતો. તારા પતિ રોહનને હું મારો એકદમ પાકો મિત્ર હતો. મારા બધા પરિવારના સભ્યોને પણ ખબર હતી કે રોહન મારા ઘરે આવતો અને ઘરે આવીને તે મારા બધા કામ હળીમળીને કરાવતો હતો. મારી બહેનનું કોઈ કામ હોય કે પછી તેને સ્કૂલમાં પહોંચાડવાની હોય તો હું રોહન પર એટલો જ વિશ્વાસ રાખતો હતો જેટલો કે એક સગા ભાઈ પર વિશ્વાસ રાખવામાં આવે છે. હું રોહનને સારી રીતે ઓળખતો હતો. હું તેના પિતા અને દાદાને પણ ઓળખતો હતો. તેથી મેં ક્યારેય રોહન પર કોઈ શંકા નહોતી કરી. પરંતુ એક દિવસ હું મારી બહેનને કંઈક સમજાવી રહ્યો હતો, પણ મને એ પણ ખબર જ ના પડી કે ક્યારે રોહને મારી બહેન સાથે ચક્કર ચલાવી લીધું. તે મોટા ભાગે સ્કૂલમાંથી મોડી આવવા લાગી. રોહન તેને પાછી પર લઈને આવતો હતો, કારણ કે રોહનની કોલેજ પણ અમારા ઘરના રસ્તામાં જ આવતી હતી. રોહન એમ તો પોતાની ગાડીમાં જ જતો હતો. જે દિવસે બાઇક પર જવાનું થતું તો હું મારી બેનને ના પાડી દેતો કે તું રોહન સાથે ના આવતી, હું તને જાતે જ લેવા આવીશ. પરંતુ ધીમે ધીમે રોહને પણ પોતાની ગાડીનો ઉપયોગ વધારી દીધો અને તે જ મારી બહેનને લઈને જવા લાગ્યો. અમારા સમાજમાં આ વાતને બહુ ખરાબ ગણવામાં આવે છે, પરંતુ હું મારા પરિવારને એ જ કહેતો હતો કે મને રોહન પર ખૂબ જ વિશ્વાસ છે. રોહને પણ મારા પપ્પાનું દિલ કંઈક એવી રીતે જીતી લીધું હતું કે મારા પપ્પા પર ક્યારેય આ વાત ઉપર ગુસ્સે નહોતા થયા. પરંતુ જ્યારે અમે બહેનના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી તો એક વિચિત્ર ઘટના બની. રોહનનું મોં ચડી ગયું હતું. તે મારી સાથે વાત પણ નહોતો કરતો. હું તો જાણી પણ નહોતો શક્યો કે રોહન મનમાં ને મનમાં મારી બેનને પસંદ કરતો હતો કે ના. મને ક્યારેય તેને આ વાત કીધી હતી, પણ જો તેને મારી સાથે આ વાત કરી હોત તો કદાચ આ બન્યું જ ના હોત. જે સ્થિતિમાં રોહને અમને લાવીને મૂકી દીધા હતા. હું મારી બેનના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતો. જાન પણ અમારા ઘરે આવી ગઈ હતી ત્યારે જ દુલ્હન ગાયબ થઈ ગઈ. અમે લોકો પરેશાન થઈ ગયા. ખબર જ નહીં દુલ્હન ક્યાં ગઈ. મારી બેન ખૂબ જ શરીફ હતી.
તેનું કોઈની સાથે કોઈ ચક્કર નહોતું. જ્યારે મારી બહેન ગાયબ થઈ ત્યારે અમે લોકોએ તેને શોધવાનું શરૂ કરી દીધું. આ વાત જાનવાળાને ખબર પડી ગઈ તો જાન તો દરવાજેથી જ પાછી જતી રહી હતી. તે લોકોએ તો પોતપોતાની ગાડીનું એન્જિન પણ બંધ નહોતું કર્યું કે આખા ઘરમાં આ વાત ફેલાઈ ગઈ કે શંકરની બહેન ઘરેથી ભાગી ગઈ છે. બસ પછી શું હતું, તે લોકોએ તો ખાવાનું પણ ના ખાધું અને પાછા જતા રહ્યા. હવે મારી બહેન પાછી આવે તો પણ કોઈ ફાયદો નહોતો. પછી મને ખબર પડી કે લગ્નમાં તો રોહન પણ નથી આવ્યો. અમે તેને શોધવાનું શરૂ કર્યું. દરેક વ્યક્તિને રોહન ઉપર શક થઈ રહ્યો હતો. રોહન મારી બહેનને ક્યારેક સ્કૂલે લઈને જતો તો ક્યારેક અહીં ત્યાં ફરવા માટે, અને સાથે તેની બહેન પણ રહેતી હતી. રોહનને લીધે અમે લોકો પણ ચૂપ રહેતા હતા, પણ આજે એને અમારી ઇજ્જત સાથે જે ખેલ કર્યો હતો તે સહન ના કરી શકાય એવો હતો. તે રાત્રે રોહન મારી બહેનને લઈને ભાગી ગયો હતો. હું એવી કલ્પના પણ ક્યારેય નહોતો કરી શકતો કે તે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરશે. પરંતુ બીજે જ દિવસે જે બન્યું તેને તો અમારા બધાના હૃદયને હચમચાવી નાખ્યું. અમે ગુસ્સાથી પાગલ થઈ ગયા હતા. મારી બેન સવારે 4 વાગે રડતા ઘરે આવી ગઈ. હું તેને રડતા જોઈ શકતો ન હતો. તેને કહ્યું કે રોહન તેને લગ્નના બહાને લઈ ગયો હતો, પરંતુ કદાચ તેને મારો ઉપયોગ કરીને મને અધ વચ્ચે છોડી દીધી છે. હું તો આ વાતને સાંભળીને જ બંધ થઈ ગયો હતો. આવી વાત વખતે તેથી બધા શરમથી ચૂપ થઈ ગઈ, પરંતુ મારા દિલમાં બદલાની આગ સળગી રહી હતી. મેં વિચારી લીધું હતું કે હું પણ રોહન સાથે આવું જ કરીશ. મારો તો વિચાર એવો હતો કે લગ્નની રાત્રે જ તને કિડનેપ કરી લઈશ અને તે પછી ક્યારેય હું તને રોહનનો ચહેરો જોવા પણ નહીં દઉં. પરંતુ આવું હું ના કરી શક્યો. અને હવે જ્યારે તમે લોકો હનીમૂન પર જઈ રહ્યા હતા એ વાતની મને જાણ થઈ ગઈ. મેં વિચાર્યું કે હું મારા મિત્ર સાથે મળીને એક યોજના બનાવીશ. હું રોહનને એવો પાઠ ભણાવીશ કે તે આખી જિંદગી યાદ રાખશે. હું તો તેને જીવથી મારવા માંગતો હતો, પણ મારા મિત્રો તેને તેના હાડકાં અને પાંસળીઓ તોડવા માટે દૂરના વિસ્તારમાં લઈ ગયા. અને હું જે મારી બહેનનો બદલો તારી પાસેથી લેવાનો વિચારી રહ્યો હતો, જ્યારે મેં રોહનના ખીચામાંથી નીકળતો કાગળિયો જોયો તો મને તારો પર દયા આવવા લાગી. કારણ કે તે કાગળ પર તારો અને રોહનનો સંબંધ ખતમ થવાની મોહર હતી. રોહન તને છૂટાછેડા આપી ચૂક્યો છે. તેનું કારણ તેને નહોતું કહ્યું, પણ અત્યારે જે આદમીએ આટલા ઘર બરબાદ કર્યા હોય અને આટલા લોકોની ખુશીઓ બરબાદ કરી હોય તે કેવી રીતે ખુશ રહી શકે? શંકરની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ખબર નહીં કે મને રડવાનું મન થઈ રહ્યું હતું. મારા પતિએ મને કેમ છોડી દીધી, કોઈ કારણ વગર. આ વાત ખૂબ જ વિચિત્ર હતી. હું આશ્ચર્યમાં પડી ગઈ હતી કે તેઓ આવું કેવી રીતે કરી શકે. પરંતુ જે બની ગયું હતું તેના પર આંસુ વહાવાનો કોઈ ફાયદો ન હતો. ભારે હૃદયે હું મારા માતા પિતાના ઘરે પહોંચી ને તેમને આ અકસ્માત વિશે કંઈ ના કહ્યું. બસ તે કાગળો તેમને બતાવી દીધા. મારા માતા પિતા પણ પછતાવા લાગ્યા હતા, કારણ કે રોહન અને મારા વચ્ચેનો સંબંધ હવે સાવ ખતમ થઈ ગયો હતો. રોહનના માતા પિતાએ આ સંબંધ તેની વિરુદ્ધ બાંધ્યો હતો. પરિવારમાં જ્યારે લગ્નોએ આધારે થવા લાગે કે કોઈની પાસે કેટલી જમીન અને મિલકત છે, તો આવા જ કિસ્સાઓ બને છે. જો રોહનના માતા પિતાએ લગ્નની રાત્રે તેની દુલ્હનને સ્વીકારી લીધી હોત તો આજે તેમના પુત્રએ આ રીતે પરિવારમાં તેમને બદનામ ના કર્યા હોત. રોહને તેના માતા પિતા પાસેથી તેની પ્રેમિકાના અલગ થવાનો બદલો લીધો. શંકરે રોહન પાસેથી તેની બહેનની ઇજ્જતને કલંકિત કરવાનો બદલો લીધો. પણ મને ખબર નથી પડતી કે મારું અપમાન કયા કારણોસર થયું, મારું ઘર કેમ બરબાદ કરી દેવામાં આવ્યું. લોકો તો કહે છે કે દુનિયાવાળાની રીત છે. કોઈ મને તો જણાવે મારી શું ભૂલ હતી, કારણ કે મેં તો આજ સુધી કોઈ સાથે કોઈ બુરાઈ નહોતી કરી. તો પછી મારી સાથે આવું કેમ થયું અને આમાં મારી શું ભૂલ હતી અને શું એરેન્જ મેરેજ સાચું સાબિત થયું ના થયું? દરેકની પોતાની ભાવનાઓની ચિંતા હોય છે. જો દરેક લોકો એકબીજાની ભાવનાઓને સમજવા લાગ્યા તો આ દુનિયા સ્વર્ગ બની જશે. દોસ્તો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ દોસ્તો.